એકાદશીના દિવસે માને દહીં આપવું, દધી, એ દધીના એ પૂજા દ્વારા અને દધીના દાન દ્વારા એ માણસ દેવીનો પ્રિય બને છે, પરમ પ્રિય થાય છે. દ્વાદશીના દિવસે માને પૌવા આપવા, પૌવાનું દાન કરવાથી માણસ માનો પ્રિય પાત્ર બને છે. તેરસના દિવસે ચણા, અને એ ચણાથી પૂજા કરીને ચણાનું દાન કરવાથી આ સંસારમાં સંતતિ મળે છે, સંતાનની પ્રાપ્તિ થાય છે. 14ના દિવસે માને સાથવો, સત્તુ સાથવો, અને જે સાથવાથી માની પૂજા કરે, સત્તુ, એ સત્તુથી માતાજીની પૂજા કરે તો એ સત્તુની પૂજા દ્વારા માતાજી તો પ્રસન્ન થાય, પણ સાથે સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થઈ જાય છે, શંકરનો પ્રિય બની જાય છે માણસ. અને પૂર્ણિમાના દિવસે માને ખીરથી પૂજા કરવી, અને જે માણસ ખીરથી પૂજા કરી અને ખીરનું દાન બ્રાહ્મણોને કરે છે એના પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય છે. આ પૂર્ણિમા સુધીનો ક્રમ દેવ ભાગવતે બતાવ્યો છે. એટલે તમે જુઓ, શ્રાદ્ધમાં પ્રાયઃ ખીર બનાવવામાં આવે છે. પિતૃઓની તૃપ્તિ માટે ખીરનું દાન થાય છે, ખીરની પૂજા થાય છે. આ તો પૂનમ સુધીની તિથિ બતાવી.